જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો મિત્રો? આજે આપણે જાણીશું ગણેશ ચતુર્થીની શરૂઆત કોણે કરી. આગળ જાણતા પહેલાં અમારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગણેશ ચતુર્થીનો તહેવાર ગામડાઓથી લઈને નાના અને મોટા શહેરોમાં ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો ભગવાન ગણેશની સ્થાપના કરે છે અને તેમની પૂજા કરે છે. એવું કહેવાય છે કે ગણેશ ઉત્સવની શરૂઆત મહારાષ્ટ્રમાં લોકમાન્ય બાલ ગંગાધર તિલક દ્વારા 1893માં કરવામાં આવી હતી. તે સમયે દેશમાં આઝાદીની લડાઈ ચાલી રહી હતી. ગણેશ ચતુર્થીનો તહેવાર દર વર્ષે ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન મંદિરો, ઘરો અને વિસ્તારોમાં ગજાનનની સ્થાપના કરવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે સમગ્ર વાતાવરણ ગણપતિની ભક્તિમાં લીન થઈ જાય છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 7 સપ્ટેમ્બરે શરૂ થશે અને 17 સપ્ટેમ્બરે સમાપ્ત થશે. ગણેશ ઉત્સવ ભગવાન ગણેશની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ગણપતિ ઉત્સવની શરૂઆત કેવી રીતે થઈ? ગણોત્સવની શરૂઆત સૌપ્રથમ કોણે કરી અને તેની પાછળનું કારણ શું હતું? આવો જાણીએ ગણેશ ઉત્સવના ઇતિહાસ વિશે. એવું કહેવાય છે કે ગણેશ ઉત્સવની શરૂઆત 1893માં મહારાષ્ટ્રમાં લોકમાન્ય બાલ ગંગાધર તિલક દ્વારા કરવામાં આવી હતી. તે સમયે દેશમાં આઝાદીની લડાઈ ચાલી રહી હતી. આવી સ્થિતિમાં લોકોમાં એકતા અને દેશભક્તિ ભાવના જાગૃત કરવાના હેતુથી તિલક ગણેશ ઉત્સવના નામે ગણેશ ઉત્સવ ઉજવતા હતા. હકીકતમાં 1892માં અંગ્રેજોએ એક નિયમ હેઠળ ભારતીયોને એક જગ્યાએ એકઠા થવા દીધા ન હતા. તિલકનું માનવું હતું કે આ ઉત્સવ દ્વારા ભારતીયોને એક જગ્યાએ એકઠા કરી શકાય છે અને આ દ્વારા તેમનામાં સાંસ્કૃતિક અને રાષ્ટ્રવાદ પ્રત્યે આદરની ભાવના કેળવી શકાય છે. આ પછી લોકપ્રિય બાલ ગંગાધર તિલકે 1893માં કેશવજી નાઈક ચાલ સાર્વજનિક ગણેશોત્સવ મંડપનો પાયો નાખ્યો. આ મંડળ સમિતિના પ્રયાસોને કારણે જ પ્રથમ વખત ગણેશ ઉત્સવની વિશાળ ગણપતિની મૂર્તિ સાથે ઉજવણી થઈ. મહોત્સવના મંચ પરથી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશ પ્રત્યેના પ્રેમની ગાથા, મરાઠી લોકગીત, પોવાડેની ધૂન ગાવા લાગી, દેશભક્તિના ભાષણો આપવા લાગ્યા. દર વર્ષે લોકો તેમને સાંભળવા માટે ગણેશ ઉત્સવના મેદાનમાં ટોળામાં પહોંચવા લાગ્યા. તો મિત્રો, અમારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવશો જી, અને ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.